હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર કમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા અગત્યના ક્વેશ્ચનો આપણે જોવાના છીએ. તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર જરૂર બતાવી શકો છો. સૌપ્રથમ ક્વેશ્ચન છે કે છેલ્લે કરેલી કામગીરીની અસરને નાબૂદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો છેલ્લે કરેલી કામગીરીની અસરને નાબૂદ કરવા માટે આપણે અન્ડુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. કંઈ પણ આપણે કરી રહ્યું હોય કામગીરી કોમ્પ્યુટરની અંદર તો એને અન્ડુ કરો એટલે પછી અસર જે છે એ નાબૂદ થઈ જાય છે. ત્યારબાદ MS વર્ડમાં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે? તો એના માટે આપણે થાય છે સુપરસ્ક્રિપ્ટ. મારે કાંઈ એક્સ છે તેના ઉપર આ બે ઉપર ઘાત કરવી હોય તો એના માટે સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે MS વર્ડમાં કટ કે કોપી કરેલી માહિતીનો કામચલાઉ ધોરણે શેમાં સંગ્રહ કરવામાં છે? તો કામચલાઉ ધોરણે એનો ઉપયોગ સંગ્રહ જે છે એ ક્લિપબોર્ડની અંદર કરવામાં આવે છે. MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે? તો MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ હોય છે ડોક્યુમેન્ટ 1 એનું પૂર્વ નિર્ધારિત બાય ડિફોલ્ટ નામ ડોક્યુમેન્ટ 1 હોય છે. આ જે નિશાની જે છે એને શું કહેવાય? આ જે નિશાની જે છે, આ બે નિશાની, તો એને શું કહેવામાં છે? તો એને હાઇફન કહેવામાં આવે છે. ઓકે, સોરી, આ નિશાની જે છે એને શું કહેવામાં છે? હાઇફન કહેવામાં આવે છે. MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો ઉમેરી શકાય છે? કોપીરાઇટનો લોગો ઉમેરવા માટે કઈ શોર્ટકટ કી છે? તો એના માટે કંટ્રોલ અલ્ટર સી. MS વર્ડમાં ટાઇટલ બારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ જોવા મળે છે? તો એમાં ટોટલ 3 બટન જોવા મળે છે કંટ્રોલ બારની અંદર. MS વર્ડમાં ચેન્જ કેસના આઇકોન ઉપર કયું લખાણ જોવા મળે છે? તો ચેન્જ કેસમાં કયું લખાણ જોવા મળે છે? AI લખાણ જે છે એ જોવા મળે છે. MS વર્ડમાં લીટીને અંતમાં વધુ અક્ષરોને તોડીને નીચેની લીટીમાં દર્શાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને હાઇફેનેશન કહેવામાં આવે છે. માલિકો આપણે અહીંયા લખતા હોય પછી અહીંથી નામ હાઇફન કરીને તમે એ લીટી તોડીને બીજું અહીંયા લખી શકો છો. MS વર્ડમાં લખાણના ચેન્જ કેસ હેઠળ બદલવાના કુલ કેટલા વિકલ્પ જો ઉપલબ્ધ છે? તો એમાં ટોટલ 5 વિકલ્પો ઉપલબ્ધ છે. MS વર્ડમાં પેરેગ્રાફના પ્રથમ અક્ષરને અમુક લાઇન જેટલા મોટા કદમાં દર્શાવવા માટે કઈ સુવિધા જોવા મળે છે? તો એના માટે ડ્રોપ કેસનો ઉપયોગ થાય છે. માની કે તમારે અહીંયા કોમ્પ્યુટર લખવું છે તો કોમ્પ્યુટર આ સી મોટો અક્ષર થાય અને આઈટમ તો આ જે પેલો અક્ષર જે મોટો કરીને આપણે એને ડ્રોપ કેપ્સ કહેવામાં આવે છે. ફાઇલમાં કોઈ પણ શબ્દને શોધવા કઈ કીનો ઉપયોગ કરવામાં છે? તો કોઈ પણ શબ્દને શોધવા માટે કંટ્રોલ Fનો ઉપયોગ કરવામાં આવે છે. કટ કે કોપી કરેલ લખાણનો કામચલાઉ રીતે ક્યાં સંગ્રહ થાય છે? તો કટ કે કોપી કરેલ લખાણનો કામચલાઉ રીતે એનો સંગ્રહ જે છે એ ક્લિપબોર્ડમાં થાય છે. MS વર્ડમાં સિલેક્શન મોડને ડિસેબલ કરવા માટે કઈ કીબોર્ડની ઉપયોગ થાય છે? તો એના માટે એસ્કેપ કીનો ઉપયોગ થાય છે. MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં છે? તો એના માટે આપણે લેન્ડસ્કેપનો ઉપયોગ કરવામાં આવે છે. લેન્ડસ્કેપનો ઉપયોગ, જો આ MS વર્ડ હોય તો એમાં જે આડું લખાણ લખવું હોય તો એના માટે લેન્ડસ્કેપનો ઉપયોગ કરવામાં આવે છે. અને જે ઊભું લખાણ આપણે A4 સાઇઝનું પેજ કરવું હોય તો એના માટે પોર્ટ્રેટ મોડનો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં પેજ સેટઅપના માર્જિન હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી? તો એની અંદર સેન્ટરનો ઉપયોગ, જો લેફ્ટ જોવા મળે, રાઇટ જોવા મળે, ટોપ જોવા મળે, સેન્ટર જોવા મળતું નથી. નીચેનામાંથી કઈ ટેબથી તમે MS વર્ડમાં પેજ બ્રેક સામેલ કરી શકો છો? તો પેજ બ્રેક કરવા માટે તમે ઇન્સર્ટ મેનુનો ઉપયોગ કરી શકો છો. MS વર્ડમાં ફકરાને ઇન્ડેન્ટ કરવા માટેની શોર્ટકટ કઈ છે? તો એના માટે કંટ્રોલ M દ્વારા તમે MS વર્ડમાં ઇન્ડેન્ટ કરી શકો છો.
સેવ એજ ડાયલોગ બોક્સ ઓપન કરવાની શોર્ટકટ કી કઈ છે? તો સેવ એજ માટે આપણે F12 શોર્ટકટ કી છે. છેલ્લી ક્રિયાને ફરીથી કરવા માટેની શોર્ટકટ કી છે? તો છેલ્લી ક્રિયાને ફરીથી કરવા માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ વાય. MS વર્ડમાં ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહેવામાં છે? તો MS વર્ડની અંદર સૌથી ઉપર જે હોય એને આપણે ટાઇટલ બાર કહીએ છીએ. MS વર્ડમાં કેટલા પ્રકારનું અલાઇનમેન્ટ હોય છે? અલાઇનમેન્ટની વાત કરવામાં છે તો એની અંદર ટોટલ 4 પ્રકારના અલાઇનમેન્ટ હોય છે MS વર્ડની અંદર. ઓકે, રાઇટ અલાઇનમેન્ટ વગેરે. MS વર્ડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપ ડાઉન લિસ્ટમાં ઉપયોગ કરીને રજિસ્ટર લોગો ઉમેરી શકાય છે. આ જે રજિસ્ટર જે છે એને ઉમેરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો એ માટે Ctrl+Alt+R તમે રજિસ્ટર લોગો ઉમેરી શકો છો. નીચેનામાંથી કયો વિકલ્પ ડોક્યુમેન્ટ ઓરિએન્ટેશન દર્શાવે છે? તો જો લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ. આડું હોય એને લેન્ડસ્કેપ કહેવાય, ઊભું હોય એને પોર્ટ્રેટ કહેવાય. MS વર્ડમાં H2માં આ 2 જે છે એ શું છે? તો એ જે છે એને સબસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે. MS વર્ડમાં ફાઇલની પ્રિન્ટ લેતી વખતે બાઇન્ડિંગ સાઇડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં છે? તો એના માટે ગટરનો ઓપ્શન છે. MS વર્ડમાં અક્ષરોને થોડા નીચે તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં છે? તો એના માટે સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. માની લો કે X આ જે છે 2 ઓ આમ કરવું હોય તો એના માટે આ 2 માટે સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે. ઉપર કરવું હોય તો સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે. MS વર્ડને શરૂ કરવા માટે રનના ડાયલોગ બોક્સમાં શું ટાઈપ કરીને એન્ટર કરી શકાય છે? તો એના માટે વિન વર્ડ જે છે એ લખવામાં આવે છે. MS વર્ડ ડોક્યુમેન્ટની સૌથી નીચેના બારને શું કહેવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ સ્ટેટસ બાર કહીએ છીએ નીચેના બારને. MS વર્ડમાં સ્પેલિંગની ભૂલ ધરાવતા શબ્દની નીચેના ભાગમાં કયા રંગની વાંકી ચૂકી લીટી જોવા મળે છે? તો એ લાલ રંગની લીટી વાંકી ચૂકી લીટી જોવા મળે છે. MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું છે? તો MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન હોય છે .doc. શું છે? .doc. ત્યાર પછી MS વર્ડમાં ફોન્ટની મહત્તમ સાઇઝ કેટલી હોય? તો એ મહત્તમ સાઇઝ હોય છે 72 MS વર્ડમાં. ત્યાર પછી MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈ શકાય? પ્રિન્ટ પ્રિવ્યૂ માટે કઈ શોર્ટકટ કી છે? તો એ માટે Ctrl+F2. પછી MS વર્ડમાં ડોક્યુમેન્ટના અંત ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય? તો અંત ભાગમાં જવા માટે Ctrl+N નો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં ફાઇલને બંધ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો એના માટે Ctrl+W થી આપણે ફાઇલ જે છે એને બંધ કરી શકીએ છીએ. MS વર્ડમાં ટાઈપિંગની ભૂલ આપમેળે સુધારવા માટેનો કયો વિકલ્પ ઉપયોગ છે? તો એના માટે ઓટો કરેક્ટથી આપણે ટાઈપિંગની ભૂલ છે એ સુધારી શકીએ છીએ. તો MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? તો એના માટે આપણે લેન્ડસ્કેપનો ઉપયોગ કરવામાં આવે છે આડું પેજ દર્શાવવા માટે MS વર્ડની અંદર. ત્યાર પછી MS વર્ડ પ્રોગ્રામની બહાર નીકળવા માટેનો શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો MS વર્ડની અંદર પ્રોગ્રામની અંદર બહાર નીકળવા માટે આપણે Alt+F4 નો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડનો એની અંદર પ્રોગ્રામની બહાર નીકળવા માટે આપણે Alt+F4 નો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે? તો MS વર્ડની અંદર બાય ડિફોલ્ટ નામ શું હોય છે? તો એ હોય છે document1 નામ હોય છે MS વર્ડની અંદર. ત્યારબાદ છે MS વર્ડમાં ફોન્ટની સાઇઝ ડ્રોપ ડાઉન લિસ્ટમાં સૌથી નાની સાઇઝ કેટલી હોય છે? MS વર્ડની અંદર ફોન્ટની જે સાઇઝ હોય છે એમાં ડ્રોપ ડાઉન લિસ્ટમાં સૌથી નાની કઈ સાઇઝ હોય છે? તો સૌથી નાની સાઇઝ હોય છે 8 અને સૌથી વધારે સાઇઝ હોય છે એ 72 અને બાય ડિફોલ્ટ જે સાઇઝ હોય છે એ 11 હોય છે. ત્યારબાદ છે MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો MS વર્ડની અંદર આપણે સ્પેલિંગ અને ગ્રામરની કંઈ ભૂલ હોય તો
તો એની શોર્ટકટ કી છે F7. F7થી આપણે એ ભૂલ જે છે એની ચકાસણી કરી શકીએ છીએ. MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો ઉમેરી શકીએ છીએ? કોપીરાઇટનો લોગો આપણે ઉમેરવા માટે આપણે Ctrl+Alt+C નો ઉપયોગ કરી શકીએ છીએ, જેથી કરીને આ C આઈતામાં કોપીરાઇટનો જે લોગો જે છે આપણે ઉમેરી શકીએ છીએ. અને Cની જગ્યાએ તમે Ctrl+Alt+R કરો તો એ રજિસ્ટરનો લોગો ઉમેરી શકો છો. MS વર્ડમાં કેટલા પ્રકારના ડોક્યુમેન્ટ ઓરિએન્ટેશન હોય છે? તો એની અંદર આપણે ટોટલ 2 ઓરિએન્ટેશન હોય છે. એક તો હોય છે લેન્ડસ્કેપ અને બીજું હોય છે પોર્ટ્રેટ મોડ. આ 2 પ્રકારના ઓરિએન્ટેશન હોય છે, આડું પેજ અને ઊભું પેજ. MS વર્ડમાં આજે 15 ઓગસ્ટમાં THને કઈ અસર આપવામાં આવે છે? મતલબ કે 15 જે છે એમાં TH ઉપર લખ્યું, તો આના માટે આપણે શું કરવું જોઈએ? તો એના માટે સુપરસ્ક્રિપ્ટનું ઓપ્શન જે છે એ આપણે ઉપયોગ કરવામાં આ જે સુપરસ્ક્રિપ્ટથી આપણે આ ઉપરનો TH જે છે આપણે લખી શકીએ છીએ. ત્યારબાદ છે MS વર્ડમાં ડોક્યુમેન્ટની શરૂઆતના ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે આપણે કંટ્રોલ હોમનો ઉપયોગ કરીએ છીએ. કંટ્રોલ હોમ દ્વારા આપણે MS વર્ડની અંદર શરૂઆતના ભાગમાં આપણે જઈ શકીએ છીએ. MS વર્ડમાં કયા પ્રકારનો પ્રોગ્રામ છે? MS વર્ડ જે છે કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તો એ જે છે ને એ વર્ડ પ્રોસેસર પ્રકારનો પ્રોગ્રામ છે. ઓકે. ત્યાર પછી થ્રેશર્સ માટેની શોર્ટકટ કી કઈ છે? થ્રેશર્સ એટલે એક જાતના સમાન પ્રકારના શબ્દો શોધવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો એ છે Shift F7. Shift F7થી એ થ્રેશર માટેની શોર્ટકટ કી છે. MS વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે? તો મેક્રો માટેની શોર્ટકટ કી છે Alt+F8થી આપણે MS વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી છે. ઓપન ઓફિસ વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે? તો ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન છે એ છે રાઇટર. MS વર્ડમાં ટાઈપ કરેલી માહિતી વધારા કરવા માટેની કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં છે? તો MS વર્ડમાં આપણે એડિટિંગ દ્વારા આપણે જે માહિતી જે છે એને વધારા કરવા માટેની શોર્ટકટ કી છે.